હેરિટેજ સાયબર વર્લ્ડ ડે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ કર્યું. અમદાવાદ તારીખ 11 ડિસેમ્બર 2024. હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક ફર્મ અને 360 ડિગ્રી સાયબર સિક્યુરિટી સર્વિસીસની અગ્રણી પ્રદાતા ડીઆરઓ એનએ બુધવારે ઇન્ડસ યુનિવર્સિટી અમદાવાદ ખાતે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર લોન્ચ કર્યું છે કે જે ભારતના ડિજિટલ સંરક્ષણના ભાવિને આકાર આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ઉદ્ઘાટન સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત ભાજપના મહામંત્રી સંગઠન રત્નાકરજી ગેસ્ટ ઓફ ઓનર રહ્યા હતા. અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અદ્યતન સાયબર સિક્યુરિટી અને ડિજિટલ ફોરેન્સિક ટૂલ્સથી સજ્જ છે કે જે ઇનોવેશન, શિક્ષણ અને હેન્ડ ઓન ટ્રેનિંગ માટે હબ તરીકે સેવા આપશે અને મજબૂત સાયબર સિક્યુરિટી સંસ્કૃતિ વિકસાવવામાં યોગદાન આપશે. હેરિટેજ સાયબર વર્લ્ડના ફાઉન્ડર અને સીઈઓ અને ભારતના સૌથી યુવા સાયબર સિક્યુરિટી ઉદ્યોગ સાહસિક ડોક્ટર ધ્રુવ પંડિતે જણાવ્યું હતું કે અમે ઇન્ડસ યુનિવર્સિટીમાં દેશનું પ્રથમ એઆઈ સંચાલિત સાયબર સિક્યુરિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખોલીને સન્માનિત અનુભવી રહ્યા છીએ. જેમ જેમ સાયબરના બનાવો વધુને વધુ જટિલ બનતા જાય છે તેમ કેન્દ્રની શરૂઆત એ સક્રિય અને સંકલિત સાયબર સિક્યુરિટી ઉકેલો તરફ એક મોટું પગલું છે. એઆઈ દ્વારા સંચાલિત આ કેન્દ્ર રિયલ ટાઈમમાં બનાવોને શોધવા, ઘટાડવા અને તેનો જવાબ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તો આ સાથે જ દેશમાં આ પ્રકારની પ્રથમ પહેલ છે કે જે વાસ્તવિક સમયની ખતરાની ગુપ્ત માહિતી ઝડપી બનતી ઘટના, પ્રતિભાવ અને વ્યાપક સાયબર સિક્યુરિટી વ્યવસ્થાપન પ્રદાન કરવા માટે અદ્યતન એઆઈ ટેકનોલોજીનો લાભ લે છે. આ સુવિધા હેરિટેજ સાયબર વર્લ્ડ અને ડીઆરઓ એનએ વચ્ચે ટેકનોલોજી અને જ્ઞાનની ભાગીદારીનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમાં સાયબર સિક્યુરિટીમાં વ્યાપક નિપુણતા સાથે અદ્યતન ટેકનોલોજીનું સંયોજન છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સંબોધનમાં આ પહેલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે આજના ડિજિટલ વિશ્વમાં સાયબર સિક્યુરિટીનું ખૂબ જ મહત્વ છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરે સાયબર જોખમો સામે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તો ઉદ્ઘાટન સાયબર સિક્યુરિટી વર્કશોપ અને સેમિનાર દ્વારા ચિહ્ન કરવામાં આવ્યું હતું કે જેમાં ઉદ્યોગના અગ્રણીઓ અને નિષ્ણાંતોએ હાજરી આપી હતી જેમણે ઉભરતા સાયબર સિક્યુરિટી ટ્રેન્ડ, પડકારો અને ડિજિટલ સિક્યુરિટીના ભાવિને આકાર આપવામાં એઆઈની ભૂમિકા વિશે આંતરદૃષ્ટિ શેર કરી હતી. हमने इंडस यूनिवर्सिटी और हेरिटेज साइबर वर्ल्ड ने एक और काफ़ी बड़ा इनिशिएटिव लिया है. एविएशन साइबर सिक्योरिटी जो प्रोग्राम है हम भारत में पहली बार इसको लॉन्च करेंगे क्योंकि अगर हम स्टेटिस्टिक्स देखें तो जैसे यूरो कंट्रोल की जो रिपोर्ट्स है उसमें ये दिया जाता है कि 61% साइबर अटैक्स एयरलाइंस एयरपोर्ट्स पे भी होता है. तो उसके लिए भी हम लोग प्रयत्न ये कर रहे हैं कि भारत को भी हम साइबर वॉरियर्स दे पाएँ जो भारत की सुरक्षा कर पाएँ और इस विषय में भी हम लोग आगे चल पाएँ. धन्यवाद. पूरे विश्व में बढ़ रहा है, उसके साथ में साइबर सिक्योरिटी फ्रॉड भी बहुत बढ़ते जा रहे हैं. उसके लिए ये बहुत आवश्यक था कि उसके लिए एक साइबर फ्रॉड्स को लड़ने के लिए एक फौज तैयार हो. उसके लिए हम हमारे साथ में जो ध्रुव पंडित हैं उनका ढूंढना जो ग्रुप है उसका साथ हमारा एमओयू हुआ है और इसके द्वारा हम उसमें बीटेक, एमटेक प्रोग्राम, पीएचडी प्रोग्राम भी तैयार कर रहे हैं जिससे कि पूरी एक फौज तैयार हो सके पूरी दुनिया के साइबर फ्रॉड्स को लड़ने के लिए. उसके लिए आज हमारे इंडस यूनिवर्सिटी कैंपस में हमारे श्रीमान माननीय गृह मंत्री जी और श्री रत्नाकर जी आए. उनके सहयोग से हम मतलब विश्वास करते हैं कि इस कार्य को हम आगे बहुत तेजी से बढ़ा पाएंगे. धन्यवाद. દુનિયાનું સૌથી પહેલું એઆઈ ડ્રીવન ઇન્ટિગ્રેટેડ સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ગ્રેન્ડ લોન્ચ પ્રોગ્રામ કર્યું છે જેમાં અમારા ઓનરેબલ હોમ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી સર હતા, શ્રી રત્નાકરજી મહાસંગઠન મંત્રી, અમારા સાથે શ્રી ચિરંજીવ પટેલ એમડી ઓફ પીસી સ્નેહલ ગ્રુપ ઓફ કંપનીઝ, શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ ફાઉન્ડેશન ઓફ સ્નેહલ ફાઉન્ડેશન,
स्नेहशील फाउंडेशन, डॉक्टर नागेश भंडारी, प्रेसिडेंट सेक्रेटरीट ऑफ, एंड डॉक्टर राधिका भंडारी। आज हम लोगों ने ये जो ग्रैंड लॉन्च का प्रोग्राम किया था उसके अंदर हमारा मेन इंटेंशन ये था कि कॉर्पोरेट्स में सबसे ज्यादा साइबर सिक्योरिटी का अभी बूस्टअप हो रहा है। जितने भी साइबर अटैक, साइबर फ्रॉड बढ़ रहे हैं, उन सबके लिए साइबर सिक्योरिटी टेक्नोलॉजी बहुत जरूरी हो चुकी है। और सबसे ज्यादा कॉर्पोरेट में अभी जो सबसे ज्यादा प्रॉब्लम आ रहा है वो प्रॉब्लम आ रहा है लैक ऑफ एम्प्लॉयमेंट, लैक ऑफ साइबर सिक्योरिटी प्रोफेशनल्स। तो इंडस यूनिवर्सिटी में द्रोणा ने कोलैबोरेशन करके सबसे पहले इंडिया का एआई बेस्ड इंटीग्रेटेड साइबर सिक्योरिटी कमांड कंट्रोल सेंटर आज बनाया है। ये कमांड कंट्रोल सेंटर बनाने का रीजन ये है कि जो स्टूडेंट्स है उन लोगों को इंडस्ट्री का रियल टाइम एक्सपीरियंस मिले। वो रियल टाइम एक्सपीरियंस मिलके वो लोग जब फ्रेशर की तरह जॉब करने जाए तो एक फ्रेशर नहीं, एक ऑलरेडी प्रोफेशनल और एक्सपीरियंस होके काम कर पाए। और साइबर सिक्योरिटी की जो फाइट हमारी चल रही है हमारे नेशन के लिए साइबर अटैक्स के अगेंस्ट में, वो हम लोग अच्छे